સૌ દર્શક મિત્રોને નમસ્કાર. માણકોલ પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. મારું નામ છે રાજેશ કુમાર. હું અહીંયા છેલ્લા 25 વર્ષથી શિક્ષક તરીકે મારી સેવા નિષ્ઠાથી આપું છું, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા પોતાનું જીવન સાર્થક અને સાચી દિશામાં ઘડ્યું છે. એમાં અમારી એક દીકરી જે છે હેતલબેન, જે ખૂબ જ સિન્સિયર, હોશિયાર અને કર્મનિષ્ઠ છે. તે જે સંસ્થા સાથે જોડાયેલી છે અને જે કામ કરે છે, ઘણા સમયથી અમારા સ્કૂલમાં બાળકોને પોતાના એક નિષ્ઠા દ્વારા, પોતાના કાર્ય દ્વારા એ બાળકોના જીવનની અંદર ઘણી લાંબી પ્રગતિ અને જીવનને પથ દર્શન કરવા માટેનો જે ઉત્સાહ હોય તે એને પૂરો પાડ્યો છે. આમ તો શિક્ષણની અંદર ઘણી બધી એવી સંસ્થાઓ છે જે શાળાની અંદર ક્યાંક ને ક્યાંક એવા બાળકોને મદદ કરવા માટે તત્પર હોય છે કે જે પોતાની જીવન આગળ લઈ જાય. તો એવી એક સંસ્થા છે વિદ્યા ભારતી ફાઉન્ડેશન. તેના દ્વારા અને તેમના કાર્યના અંતર્ગત અમારી દીકરી હેતલબેન અહીંયા ઘણા સમયથી શિક્ષક તરીકે કામગીરી કરે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ FLN, જે આપણા ભારતની અંદર હમણાંથી નિપુણ ભારત જે કાર્યક્રમ ચાલે છે, કે પાયાનું શિક્ષણ બાળકો ગણિત અને ભાષાની અંદર પાયાનું જે શિક્ષણ છે તેમની વયકક્ષા પ્રમાણે તે લે અને આગળ પોતાનો અભ્યાસ કરી શકે, તે માટેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારે હેતલબેન દ્વારા શાળાની અંદર જે પ્રિય બાળકો કહેવાય અને જે બાળકો કોઈ પણ કારણસર જે સ્થિતિમાં કે પોતાની ક્ષમતાઓ પૂર્ણ ના કરી શક્યા હોય, તે તમામ બાળકોને એટલા જ પ્રેમથી અને એટલા જ લાગણીથી હેતલબેન દ્વારા એટલો સરસ મજાનો પદ્ધતિ અને રીતો દ્વારા અને નવી રમતો દ્વારા ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર શિક્ષણમાં રસ લેતા, શાળામાં આવતા અને સ્થાયીકરણ કરીને બાળકોને ઉત્સાહથી સામાન્ય બાળકોની હરોળમાં લાવવા માટેનું ભગીરથ કાર્ય આ દીકરીએ કર્યું છે. તો તે ખૂબ જ બિરદાવવાને પાત્ર છે. જે શિક્ષકને સહાયરૂપ થાય તેવા એક પાયાના ઇમારતના કહેવાય ને કે પાયાનો પથ્થર અને એક મજબૂત ટેકો તરીકે ઉભરી આવી છે. ત્યારે આજના જમાનાની અંદર બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવવું, તેને શિક્ષણમાં લાવવું અને એવા બાળકો જે અન્ય બાળકથી થોડું ઓછું શીખે છે, થોડું ધીરે શીખે છે, એ ક્ષમતાઓને વિકસિત કરવી તે બહુ કપરું કામ હોય છે. અને એ કપરા કામને પોતાની આવડતથી હેતલબેને ખૂબ જ સુંદર અને ઓછા સમયની અંદર એ પૂર્ણ કરેલું છે. જેમાં પોતાની આગલી સૂઝમાં ફુગ્ગાની રમત, વિવિધ પેપર કપની રમત, કાર્ડ દ્વારા શબ્દ રમત, એકાગ્રતાની જે અલગ અલગ રમતો આવે છે, તેના દ્વારા વર્ગની અંદર એક જીવંત વાતાવરણ પૂરું પાડ્યું છે. સ્થાનિક કક્ષાએ બહુ મોટા જ TLMની જરૂર નથી, પણ હેતલબેન દ્વારા મૃત વસ્તુઓ અને સ્થાનિક કક્ષાએ જે પણ વસ્તુ મળી છે, બાળકો દ્વારા જે પણ વસ્તુ લાવવામાં આવે છે, તે તમામનો ઉપયોગ કરીને તેનો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય અને સચોટ રીતે શિક્ષણની સંકલ્પનાઓ જે પણ આપણે શીખવાનું છે એ વસ્તુ કેવી રીતે શીખવી શકાય તેનું તાદશ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. શબ્દકાળ દ્વારા બાળકોને જુદી જુદી અલગ રીતે રમત રહી અને બાળકોને ઉત્સાહપ્રેરણ શિક્ષણ આપેલું છે. મેજિક બોક્સના જે કાર્ડ આવે છે તેના દ્વારા પણ તમને ખૂબ જ સરસ રીતે બાળકોને અલગ અલગ પદ્ધતિ દ્વારા શીખવામાં આવ્યું છે. બાળકોનો આત્મવિશ્વાસ કેળવાય અને હું પણ શીખી શકું છું, મને પણ આવડે છે, એ ભાવના પેદા થાય તે માટે ખૂબ જ સરળતાથી વર્ગની રમતો દ્વારા અને પોતાના સ્વમૂલ્યાંકન દ્વારા બાળક પોતાની રીતે શીખે તો થયો છે. જે બાળકો શાળાના અભ્યાસથી વિમુખ થઈ શકે અને પોતાના અભ્યાસ માટે જે ગંભીરતા નથી તે તમામ ગંભીરતા બાળકોમાં આવી છે અને આટલા ટૂંકા ગાળાની અંદર હેતલબેને ખૂબ જ સરસ કામ કર્યું છે. તેના મોનિટરિંગ ટીમ દ્વારા પણ ઘણીવાર શાળાની મુલાકાત લેવામાં આવી છે. તેમાં તમામે ખરેખર સરસ મજાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડેલ છે. આજે આ વિદ્યા ભારતી ફાઉન્ડેશન ઘણી જગ્યાએ કામ કરે છે, પણ તેનું સૌથી પહેલાં શરૂઆત
અમદાવાદની સવેરા સ્કૂલની અંદર થયું હતું અને આજે સાણંદની ઘણી બધી શાળાઓની અંદર આ કાર્યરત છે. ત્યારે આ સંસ્થા દ્વારા જે ભગીરથ કાર્ય બાળકો માટે ઉપાડવામાં આવ્યું છે શિક્ષણ માટે, તે ખૂબ જ સરાહનીય છે. અને એમાં પણ અમારા ગામની દીકરી અને અમારી દીકરી જે હેતલબેને અહીંયા કામ કરેલ છે તે ખરેખર સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે. આજથી એમ કહેવાય કે એક જીપ જલતો હોય અને જ્યાં બુઝાવવાનું હોય ત્યારે તેની અંદર એક તેલનું કામ જે કરે તે હેતલબેને એવા બાળકોના જીવનમાં કર્યું છે કે જ્યાં શિક્ષણથી તેઓ વંચિત રહી જતા હતા અને ક્યાંક ને ક્યાંક પોતાની એવી સમસ્યાઓને કારણે જે શિક્ષણથી વિમુખ થતા હતા તેવા પ્રિય બાળકોને તેમને પોતાનો પ્રેમ અને પોતાનું શિક્ષણ અને પોતાની પદ્ધતિ અને આગવી કોઠાસૂઝ દ્વારા તેમને પોતાના અભ્યાસની અંદર જોતરાનું કામ કર્યું છે. ખૂબ ખૂબ આભાર.